સુરતમાં વીજ ટાવર લાઇન મુદ્દે ખેડૂતોમાં રોષ. ખેડૂતો સાથે કોંગ્રેસે મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપ્યું. વીજ ટાવર લાઇન બાબતે યોગ્ય નિર્ણય લેવા અને ખેડૂતોને ROW વળતર મળે તે માટે ઓગળ તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ ગુજરાતના અંદાજે 26 જિલ્લાઓમાં વીજ કંપનીઓ દ્વારા સૌર ઉર્જા પ્રકલ્પ, પવન ઉર્જા, વિન્ડમિલ, વીજ સબસ્ટેશન અને વીજ ટાવર લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે. ભારત સરકાર અને ગુજરાત સરકારના નિયમોમાં વિસંગતતાના કારણે અસરગ્રસ્ત ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. આ પ્રશ્ને ઓગળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ વદનસિંહ વાઘેલાના આગેવાનીમાં પ્રતિનિધિ મંડળે ઓગળ મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને વર્તમાન સભ્ય ભૂપતજી ઠાકોર, થરા શહેર પ્રમુખ વદનજી જગાણી, થરા શહેર ઉપપ્રમુખ જોગાજી ઠાકોર, પૂર્વ સિંચાઈ ચેરમેન પૂરણસિંહ વાઘેલા, કોંગ્રેસ સભ્ય સ્વરૂપજી ઠાકોર, વિનાજી ઠાકોર, પૂર્વ સભ્ય મહિપતસિંહ વાઘેલા, યુવા નેતા વિનાજી ઠાકોર અને સંજય કુમાર ચાવડા સહિત મોટી સંખ્યામાં ખેડૂતો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઓગળ વિસ્તારમાં વીજ ટાવર લાઇનથી ખેડૂતોને નુકસાન થયું હોવાની રજૂઆત કરી કોંગ્રેસ દ્વારા કુલ 9 માંગણીઓ સાથેનું આવેદનપત્ર મામલતદાર કિરણભાઈ ગોસ્વામીને સુપ્રત કરવામાં આવ્યું હતું. મામલતદારે તમામ માંગણીઓ વડી કચેરીમાં મોકલી આપવાની ખાતરી આપી હતી. રિપોર્ટર નરેશ ડી વ્યાસ, બનાસની પુકાર, સમાચાર ગુજરાત.